બોલો બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની સર્વાવતારે ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ મંદિર વેસ્ટ લંડનમાં વિરાજમાન આપણા સૌના પ્રાણ આધાર શ્રી ઘનશ્યામ મહારાજના પાવન સાનિધ્યમાં આ સુંદર મજાની સત્સંગની એક દિવ્ય સભા અને સભાને વિશે ઉપસ્થિત અમારા વડતાલ મંદિરના મુખ્ય કોઠારી સ્વામી શ્રી દેવપ્રકાશ સ્વામીજી, ઉપસ્થિત પ્રભુ સ્વામી, હરિકેશવ સ્વામી, અચલ સ્વામી આદિ તમામ સર્વે સંતો. છેલ્લા ઘણા બધા વર્ષોથી અમે લંડન આવીએ છીએ, પણ એક વાત કહેવાનું મન થાય કે સૌથી વધારે અમને જે મંદિરે પ્રેમ આપ્યો, સપોર્ટ કર્યો એ છે મંદિર શ્રી સ્વામિનારાયણ મંદિર ઈસ્ટ લંડન. આજે વડતાલનું જે મંદિર થવા જઈ રહ્યું છે એની પાછળનો જો ઇતિહાસ તપાસીએ તો અમને ઈસ્ટ લંડન મંદિરે બહુ સપોર્ટ કર્યો છે. અને એમાં અમારા સ્નેહી, જેના માટે અમને ખૂબ માન પણ છે, ભાવ પણ છે, પ્રેમ પણ છે, લાગણી પણ છે, એવા અમારા ખૂબ લાડીલા પરમ ભગવદીય શ્રી શામજીભાઈ વેકરિયા, મંદિરના ઉપપ્રમુખ ભીમજીભાઈ હોય, શ્રી અરવિંદભાઈ હોય, ઘણા બધા ભક્તો, લાલજીભાઈ ઉપસ્થિત છે, સભાનું સંચાલન પુલકિત કરી રહ્યા છે અરવિંદભાઈ આદિ ઘણા બધા ભક્તો હું જોઈ રહ્યો, મંજીભાઈ વગેરે. તો ઘણા બધા ભક્તોની ઉપસ્થિતિ છે. ત્યારે ઉપસ્થિત તમામ ભક્તજનો, અમારી સાથે પ્રવાસમાં જોડાયેલા અશોકભાઈ છે, દક્ષેશભાઈ છે, ઘનશ્યામભાઈ છે, ડોક્ટર કિરીટભાઈ, બધા બેઠા છો. તો સૌથી પહેલા આપ સર્વે ભક્તોને અમારા ભાવથી જય સ્વામિનારાયણ. લંડનના પ્રવાસમાં એક પણ વખત એવું બન્યું નથી કે અમારે ઈસ્ટ લંડન ખાતે સભા ન થઈ હોય. અને એનું કારણ કે તમારો સૌનો પ્રેમ, ભાવ. અનંત કોટી બ્રહ્માંડના આધાર પુરુષોત્તમ નારાયણ શ્રી હરિ પણ કેવળ ને કેવળ પોતાના પ્રેમી ભક્તના ભાવને લઈને આ પૃથ્વીને વિશે પધાર્યા હતા. બાકી મહારાજને અહીંયા કઈ આવવાનું કોઈ નિર્ધાર હતો નહીં. કાર્યાણીના વચનામૃતમાં શ્રીજી મહારાજને પૂછવામાં આવ્યું કે તમે આટલા મોટા ભગવાન છો તો તમારે શા સારું પૃથ્વીને વિશે મનુષ્ય દેહ ધારણ કરીને આવવું પડે છે? તમે અનંત કોટી બ્રહ્માંડના આધાર છો, તમારા રૂવાડે કરોડો બ્રહ્માંડો ફરતા હોય એટલા મોટા ભગવાન, તો તમે ત્યાં અક્ષરધામમાં બેઠા બેઠા લોકોનું કલ્યાણ ના કરી શકો? ત્યારે શ્રીજી મહારાજે કીધું, પરમેશ્વર તો પરમેશ્વર છે, એની રીત ન્યારી છે, એ તો કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ, એ તો ત્યાં બેઠા બેઠા કલ્યાણ કરે, નોય કરે. પણ ભગવાન પૃથ્વીને વિશે કેવળ પોતાના પ્રેમી ભક્તોનો ભાવ પૂરો કરવા માટે આવતા હોય છે. આ પરમ સિદ્ધાંત છે. એની સાથોસાથ ધર્મનું પણ સ્થાપન કરે, જીવાત્માનું કલ્યાણ થાય એના ઉપાય કરે, ભક્તોને રમાડે, જમાડે, અને ભક્ત પણ ભગવાનને લાડ લડાવી શકે એટલા માટે મનુષ્ય રૂપે આવે છે. બાકી પોતાના ઓરિજિનલ સ્વરૂપે આવે તો ભક્ત ક્યારે લાડ ન લડાવી શકે, કારણ કે એમનું જે સ્વરૂપ છે તો અનંત કોટી સૂર્ય ચંદ્રમાં જેવું પ્રકાશમાન છે. ત્યારે ભગવાન એવી રીતે આવે છે જેથી કરીને ભક્તો લાડ લડાવી શકે, ભક્તો ધોખો કરી શકે, ભગવાન સાથે બાંધી શકે, રીસાઈ શકે, ખીજાઈ શકે. ત્યારે આ મૂળ હેતુ છે. તો વર્તમાન સમયની અંદર સત્સંગમાં ભક્તોની જે ભાવના હોય છે ને એ સર્વોપરી હોય છે. એ સર્વોપરી ભાવને લઈને શ્રી હરિ અક્ષરધામથી પૃથ્વીને વિશે પધાર્યા, અને એ જ ભાવને લઈને અમે પણ વડતાલથી ઈસ્ટ લંડન મંદિરમાં આવ્યા છીએ. અમે 2006માં પહેલી વાર આવ્યા, ત્યારથી અમારે શામજીભાઈ સાથે પરિચય થયો. ત્યારથી શામજીભાઈએ કાયમ અમને સધિયારો આપ્યો છે. બહુ મોટા અમારા પક્ષધર રહ્યા છે. અમારા લંડન ખાતેના વિઝા કરાવવાના હોય, ઇત્યાદિ કોઈ પણ વ્યવસ્થા કરવાની હોય, સ્થાનિક પ્રોગ્રામ બનાવવાનો હોય, એ બધી બાબતમાં એ પોતે અગ્રસર રહ્યા હોય. મોટી વાત અમને એ વધારે સ્પર્શે કે શરીરની કોઈ પણ પ્રકારની વિષમતા હોય એને ધ્યાનમાં રાખ્યા વગર મારા મહારાજ આવે છે, એનો પ્રોગ્રામ કેમ સારામાં સારો થાય, 2 ઇન્જેક્શન વધારે લઈને પણ એ મારી યારે પ્રવાસમાં ગોઠવાતા હોય છે. એ જેનો જે ભાવ છે ને બહુ અતિ ઉત્તમ છે, નિર્દોષ છે, કોઈ પ્રકારની આશા અપેક્ષા વગરનો છે. એટલા માટે જ્યારે જ્યારે અમને તક મળે છે ત્યારે અમે એમની વાત કરતા હોઈએ છીએ. 22-23 વર્ષથી ગાદી પર અમે આરૂઢ છીએ, વિશ્વમાં ઘણી બધી જગ્યાએ ગયા છીએ, ઘણા બધા લોકોને મળ્યા છીએ, પણ એક નિષ્કામ, એક નિર્દોષ ભાવ અમને ઈસ્ટ લંડનના ભક્તોમાં ને એમાં વિશેષપણે અમને શામજીભાઈમાં કાયમ જોવા મળ્યો છે ને, એ અમારા માટે બહુ પ્રસન્નતાની વાત છે. એટલે અમારા કોઠારી સ્વામીએ કીધું કે મહારાજશ્રી બહુ સહર્ષ રાજી થઈને આવે છે, કેમ ન આવીએ?
અને મજેદાર વાત તો એ હતી કે આ વખતે લક્ષ્મીનારાયણ દેવના દ્વિશતાબ્દી મહોત્સવમાં પોતે શ્રી પધાર્યા, અહીંના સ્થાનિક ભક્તો પણ આવ્યા. ત્યારે પણ અમે સારી સભાને વાત કરી હતી કે લંડન ખાતે વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદીનો પક્ષ આ મંડળે રાખ્યો છે, એની અમને બહુ પ્રસન્નતા છે. ડે 1 થી અમને આગ્રહ કરતા કે તમારો ચરોતરનો સત્સંગ બધો વયો ગયો, આડે અવળો કાંઈક કરો. અમારા મોટેરા સંતોએ તો મૂળ સત્સંગ જાળવવા માટે આ બધો પ્રયાસ કર્યો છે, ત્યારે તમારી ફરજમાં આવે છે, તમે આવી રીતે આવો નહીં તો કેમ ચાલે. એટલે એવું બળ આપતા ને એટલે નહીં અમે આવતા. અમે ઘણી બધી જગ્યાઓએ જોઈ છે, કેપેસિટી વગરની જગ્યાએ જોયેલી છે. પણ એમ કરતા 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 મહારાજની મરજી હોય એમ થાય. ત્યારે છેલ્લા 2-4 વખતથી એવું બન્યું કે અમારું જે ટેમ્પલ બોર્ડ હાલમાં કાર્યરત છે એના મુખ્ય કોઠારી તરીકે અહીંયા દેવસ્વામી આવ્યા છે, ચેરમેન સ્વામી સંત સ્વામી થોડા ટાઈમ પહેલા આવ્યા હતા. બંને સંતો અને જેટલા પણ અમારા વડીલ સંતો છે બધાનો ભાવ એવો કે આપણે ઇંગ્લેન્ડ ખાતે આપણું વડતાલનું એક મંદિર તો થવું જોઈએ. આપણે મોડા ઘણા છીએ, પણ આ સંપ્રદાય, આ સત્સંગ શ્રીજી મહારાજે 200 વર્ષ પૂરતો લિમિટેડ સ્થાપ્યો નથી. આના પાયા તો પાતાળમાં નાખ્યા છે. આજથી શરૂઆત કરશું તો આવનારી પેઢીને પણ એ મંદિરનો લાભ મળશે. નહીં તો શું થાય કે સજ્જનોની નિષ્ક્રિયતાના કારણે ખોટા માણસો ફાવતા હોય છે. શ્રીજી મહારાજ એવું કહેતા કે કોઈ પણ એક ભક્તને મોક્ષના માર્ગે લઈ જવો ને એ બ્રહ્માંડ ઉગાયરનું એને પુણ્ય પ્રાપ્ત થતું હોય છે. ત્યારે એ બધી શુભ વાતોને ધ્યાનમાં રાખીને પણ અમે પ્રયાસ કરતા આવ્યા, કરી રહ્યા છીએ. અને ગયા વર્ષે ભગવાનની કૃપાથી, સૌ ભક્તોના સાથ અને સહકારથી અને અમારા ટેમ્પલ બોર્ડની ઉદારતાથી હેરો ખાતે એક સરસ મજાની પિનર રોડ ઉપર જગ્યા આપણને પ્રાપ્ત થઈ છે. એમાં ધીરે ધીરે અત્યારે કાર્ય આગળ વધી રહ્યું છે. ગઈકાલે ત્યાં મહાપૂજાનો કાર્યક્રમ હતો, અહીંથી ઘણા બધા ભક્તો એમાં લાભ લીધો હતો. અને હવે જેમ જેમ પરમિશન મળશે એ પ્રમાણે ભક્તો અહીંયા કામ કરશે. અને ખાસ કરીને અમારે તો, હું જ્યારે તમને સૌને અમારા જ માનીને બેઠો છું તો હું એવી આશા રાખી શકું કે મંદિરનું કાર્ય થતું હોય ત્યારે ઈસ્ટ લંડનના ભક્તજનો એની અંદર પોતાની રીતે, પોતાની શક્તિ સામર્થ્ય પ્રમાણે એમાં કાર્યમાં સહભાગી થશે એવી મને આજે પૂરેપૂરી શ્રદ્ધા છે. મંદિરો આવી રીતે થતા હોય છે. ફોરેનની અંદર જેટલા મંદિરો થયા છે બધા શ્રમ યજ્ઞથી થયા છે. તમારા કચ્છના મંદિરનો તો એક ભવ્ય ઇતિહાસ રહ્યો છે કે જે ભક્તમાં જે સામર્થ્ય હોય, કોઈને પ્લમ્બિંગનું કામ ફાવતું હોય, કોઈને ફ્લોરિંગનું, કોઈને ઇલેક્ટ્રિફિકેશનનું, કોઈને પ્લમ્બિંગનું, બધાએ પોતાની જોબો છોડીને મંદિરોમાં કામ કર્યા છે. અને ત્યારે આવા મંદિરોના નિર્માણ થયા છે. અને આ સંપ્રદાયની મૂળ આ વિરાસત છે. વિચાર કરો, શ્રીજી મહારાજ ધારત ને તો ચપટી વગાડીને હોનાના મંદિર ઊભા કરત. પણ સ્વામિનારાયણ ભગવાનનો મત એવો કે અમે મંદિર ઊભા કરીએ અને એમાં બધા જ ભક્તોનું યોગદાન હોય તો દરેક ભક્તને એ મંદિર મારું છે એવી પણાની લાગણી થાય. બાકી હમણાં કોઈ મોટો કરોડપતિ આવીને એમ કે જાઓ એકલો હું મંદિર બાંધ દઉં, તો એમાં કાંઈ એટલું સુખ આવે નહીં. તો આ શ્રીજી મહારાજનો મત છે. તો વાલા ભક્તજનો, આપણે મૂળ સંપ્રદાયના આશ્રિતો છીએ. તો જ્યાં જ્યાં મૂળ સંપ્રદાયના મંદિરો થતા હોય તમને કહેવાની કોઈ આવશ્યકતા છે જ નહીં, કારણ કે તમારા એ ખૂનમાં રહેલું છે. કચ્છના ભક્તોની એક તાસીર છે કે શ્રમ યજ્ઞ કરવામાં ક્યારેય પાછા પડ્યા નથી, કથા વાર્તા સાંભળવામાં ક્યારેય પાછા પડ્યા નથી. સંતોની સેવા કરવાની હોય કે પછી જ્યારે દેશમાં આવીએ ત્યારે પંચતીર્થી કરવાની હોય કે જેટલા પણ તીર્થસ્થાનો હોય એ તીર્થસ્થાનોમાં જઈ અને એનો મહિમા સમજવાની જે મૂળ વાત છે એ કચ્છના ભક્તોમાં રહેલી છે. અને એ જ પ્રમાણે અમારા સૌરાષ્ટ્રવાસી ભક્તોમાં પણ એ ભાવ વધી રહેલો છે. તો મને વિશ્વાસ છે કે હેરો મંદિર ખાતે જ્યારે વડતાલનું મંદિરનું કામ આગળ વધશે ત્યારે આપ સૌ ભક્તો પણ એમાં પ્રત્યક્ષ, અપ્રત્યક્ષ, નાની મોટી જે કંઈ પણ સેવા ભગવાન તમને સુજાડે એ પ્રમાણે આપ સૌ કરશો એ મારી ખાસ ભલામણ છે. આજે તો આવ્યા છીએ, બહુ રાજી થઈને આવ્યા છીએ સમજીભાઈ. આમાં બીજું કાંઈ વિશેષ મારે કાંઈ આજે ધર્મ જ્ઞાન, વૈરાગ, ભક્તિનો ઉપદેશ આપવાનો થતો નથી. પ્રેમની વાત છે. પોતાનું જાણીને આવ્યા છીએ. આ મંદિરમાં ઘનશ્યામ મહારાજના અભિષેક આદિકનો લાભ પણ અમે લીધેલો છે. અહીંયા ઘણી બધી વખત મનીષભાઈ આદિક ભક્તોના ઘરે, શ્યામજીભાઈ આદિક ભક્તોના ઘરે અમે રોકાયા છીએ. સૌ પ્રથમ લાલજીભાઈનું એક સરસ મજાનું મકાન હતું, એમાં પણ રોકાણા. ત્યારથી એક લગાવ થઈ ગયો છે. તો વાલા ભક્તજનો, આ સત્સંગ છે ને બહુ દિવ્ય છે. આ ચિંતામણી વાળો સત્સંગ આપણને મળ્યો છે. કલ્પ વૃક્ષ સમાન છે. અનંત કોટી બ્રહ્માંડના ધણી ભગવાન સ્વામિનારાયણે આ સત્સંગ સ્થાપ્યો છે. આમાં જીવાત્માનું કલ્યાણ થાય એ મુખ્ય વાત રહેલી છે. માટે વાલા ભક્તજનો, કલ્યાણ માટેનો સંપ્રદાય છે. આ કોઈ ભભાગ્યો પંથ નથી. આ કોઈ કલ્પિત મતને આપણે આશરેલા નથી. એવા કલ્પિત ઘણા છે માર્કેટમાં. પણ આજની તારીખમાં આપણે બહુ ગૌરવતા ભેર કહી શકીએ સંપ્રદાયને 200-200 વર્ષના વાણા વીતી ગયા છે,
પણ આજે ગૌરવતાભેર કહી શકીએ કે ઇંગ્લેન્ડ હોય કે ભારત હોય કે વિશ્વના કોઈ પણ ખૂણે આજે પણ મૂળ સંપ્રદાયના અનુયાયીઓ ગૌરવતાભેર સત્સંગ કરે છે, એની આપણને ખુમારી હોવી જોઈએ. શ્રીજી મહારાજે કેવા કેવા દ્રષ્ટાંતો આપ્યા છે. શ્રીજી મહારાજ કે અમે કોઈની પર કચવાણા હોઈએ, ખીજાણા હોઈએ, સત્સંગમાંથી બહાર કાઢી મૂક્યા હોય અને બહાર બેઠો હોય ને એકાદો એકલ મઢો વિમુખ આવે ને અમારો અવગુણ ગાય, જાન સ્વામિનારાયણ પાસે કાઢી મૂક્યો ને તને, અને ત્યાં અમારો પક્ષ રાખે, એ અમારા જીવના કરતલ છે, હો એના વિશે કઈ બોલીશ નહીં, એવો જે પક્ષ રાખે એવો મહારાજને અતિ પ્રિય છે. શ્રીજી મહારાજ કે એનું ગમતું મુકાવીને અમારા ગમતામાં રાખીએ, એની પ્રકૃતિને મરોડીએ છતાં મૂંઝાય નહીં, એવો ભક્ત શ્રેષ્ઠ છે. તો વાત તો ભાઈ ખુમારીની છે. આપણે સહજાનંદી સિંહ આપણી જાતને ગણાવતા હોઈએ તો એક નિયમ છે ને ભાઈ, સિંહ કોઈ દી ઘાસ ખાય લાલજીભાઈ, એવી કહેવત છે ને. એમ ગમે તે પરિસ્થિતિ થાય પણ અસલ સ્વામિનારાયણ સંપ્રદાયનો અનુયાયી જે સહજાનંદી સિંહ હોય ને, ક્યારેય પણ મૂળ સત્સંગને મૂકીને અન્યત્ર જાય નહીં. આ મૂળ વાત છે. અને એના માટે પરમહંસોએ, એની પછી પરંપરાના સંતોએ અને ઘણા મોટેરા સંતોએ બહુ બધા પ્રયાસો કર્યા છે. તો મૂળ સંપ્રદાય જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે શ્રીજી મહારાજ સ્થાપિત બે દેશ ગાદી, મહારાજે રચેલા શાસ્ત્રોમાં શ્રી શિક્ષાપત્રી હોય, શ્રી વચનામૃત હોય, શ્રી ભક્ત ચિંતામણી હોય, શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથરાજ હોય, મહારાજે જે સ્થાનકના વિશે લીલા કરી હોય, ચરિત્ર કર્યા હોય, મહારાજે જે ઉપદેશ કર્યા હોય, એ બધી વસ્તુનું અનુસંધાન રાખવું પડે. અને એ અનુસંધાન રાખીએ ને તો જ આપણને આ સત્સંગની અંદર સર્વ પ્રકારે સુખ પ્રાપ્ત થાય. આ મૂળ સિદ્ધાંત છે અને તમામ શાસ્ત્રોનો આ સુર છે. શ્રીજી મહારાજ કે અમે વ્યાસજીના રચેલા તમામ શાસ્ત્રમાં નજર દોડાવી, એમાં ભગવાન અને ભગવાનના જે સંત અને એના જે ચરિત્ર એ જ કલ્યાણકારી છે. માટે આ વાત સમજવી બહુ જરૂરી છે. માટે ક્યાંય આડાઓળા ડોલવાનો પ્રયાસ કરવો નહીં. આપણને જે મળ્યું છે ને એ હોળ વલ્લું હોનું, 24 કેરેટ હોનું મળ્યું છે. કેવો 24 કેરેટ શુદ્ધ. હવે શુદ્ધ બોલીએ એટલે એનો મતલબ કે શુદ્ધ સિવાય કઈ હોય કે નહીં? તો 22 હોય, 20 હોય, 18 હોય, 14 હોય, હોળે હોય, પછી ખાલી કેવા પૂરતું હોનું રહે. એમ ઘણાનો સત્સંગ પછી ખાલી કેવા પૂરતો રહે, ખાલી સુપરફિશિયલ, ઉપર છલ્લું. તો વાલા ભક્તજનો, મૂળ વાત એ છે કે મુદ્દો પકડવાની જરૂરત છે. કલ્યાણનો મુદ્દો આપણા હાથમાં આવ્યો છે. બાકી નાની મોટી વસ્તુઓને કોઈ મહત્વ છે નહીં. જીવનની અંદર નાની મોટી બાબતો બધામાં રહેલી હોય, આમાં કોઈ કમ્પ્લીટ છે નહીં. કોઈ એમ કહી દે કે હું કમ્પ્લીટ છું, છે કોઈ? આપણા બધામાં નાની મોટી ભૂલો હોય. ત્યારે સત્સંગની અંદર હંમેશા સામાવાળાના ગુણ ગ્રહણ કરવા અને આપણામાં રહેલા અવગુણનો તપાસ કરવો. આમ કરશો ને તો તમને સત્સંગમાં ક્યારેય પણ વિઘ્ન આવશે નહીં. અને હમણાં જેમ પુલકિતે વાત કરી કે અહીંયા સંતો આવશે, પાટોત્સવના દિવસે સાંપ્રદાયિક શાસ્ત્રોની કથા થશે, હિન્દુ સનાતન ધર્મના ઉત્કર્ષની વાત થશે. સ્વામિનારાયણ સંપ્રદાય એટલે હિન્દુ સનાતન ધર્મનો જે એક ભાગ છે એવું દ્રઢપણે માનવું. કેમ કે શ્રીજી મહારાજ જયારે 11 વર્ષની વયે નીકળ્યા અયોધ્યાથી, ત્યારે સમગ્ર ભારતનું મહારાજે ભ્રમણ કર્યું છે. 12,000 કરતા પણ વધારે કિલોમીટરની પદયાત્રા ખુલ્લા પગે મહારાજે કરી છે. છેક હિમાલયથી લઈને છેક કન્યાકુમારી, છેક આમ પૂર્વના દેશથી લઈને છેક પશ્ચિમ જયારે મહારાજ પધાર્યા છે ત્યારે સમગ્ર તીર્થોની યાત્રા કરી છે. તમામમાંથી સારી સારી બાબતોને લઈ અને મહારાજે સત્સંગની સ્થાપના કરી છે. આપણા સંપ્રદાયમાં કોઈ વાતની ખોટ નથી. પંચદેવને માનવાની મુખ્ય વાત છે. વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી ને સૂર્ય, અને આપણા સંપ્રદાયના કુળદેવ હનુમાનજી મહારાજ આ મુખ્ય વાત છે. પણ જ્યારે જ્યારે શ્રીજી મહારાજના વચનથી વેગળા થઈને આપણે જ્યારે ચાલીએ છીએ ને ત્યારે વિઘ્ન આવે છે. આપણે બધા જોયું ને વચ્ચે બધા ઘણા બધા વિઘ્નો આવ્યા હતા કે સ્વામિનારાયણ બહુ ફાટી ગયા છે, પોતાને હું સમજતા હશે. પણ જે લોકો સ્વામિનારાયણ સંપ્રદાયના અર્થોના અનર્થો કરીને પોતાની દુકાનો ચલાવે છે એને લઈને આ વિઘ્નો ઊભા થાય છે. બાકી બે દેશ ગાદીના મૂળ સંપ્રદાયના સંતો ભક્તો આજે પણ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પ્રમાણે સત્સંગ કરાવે છે. માટે આપણે બહુ ગૌરવતાભેર કહી શકીએ છીએ અને એ વાતનો ધીરે ધીરે સૌને ખ્યાલ આવતો જાય છે. તો બસ એ પ્રમાણે સત્સંગ કરજો એવી મારી બહુ હૃદયથી ભલામણ છે. આપ સૌ એક નાનકડો પણ બહુ એક પ્રેમથી વળગેલો એક સત્સંગ સમાજ છે. તો ભગવાનની કૃપા કાયમ તમારી પર રહે. તમારા દ્વારા સત્સંગની ખૂબ સારી પ્રવૃત્તિ થતી રહે. આપણા બાળકોની માટે પણ ખૂબ સારી પ્રવૃત્તિ થતી રહે એ મારી ખાસ બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજના ચરણમાં પ્રાર્થના છે. અને ભગવાન સર્વ પ્રકારે આપ સૌનું કાયમ મંગળ કરે. અમે આવ્યા તો છીએ ખાસ કરીને એક તો વડતાલનું મંદિર બને છે એની માટે. આમ તો મારે 2 વર્ષનો 3 વર્ષનો ગેપ પડી ગયો આ વખતે,
મને ઘણી વાર એમ થાય શામજીભાઈ કે હું જવાનું ન્યા, પણ આજે મંદિર નિર્માણ થયું છે તો હવે એવું લાગે છે કે પ્રતિવર્ષ અમારે આવવાનું થશે. બીજું, અમે ખાસ કરીને ગયા વર્ષે જેમ લક્ષ્મીનારાયણ દેવનો દ્વિશતાબ્દી મહોત્સવ થયો એના ઉપક્રમે ગયા વર્ષે આવી શક્યા નહોતા, પણ મને આજે એક બહુ વાતની પ્રસન્નતા છે કે લંડન ખાતે કચ્છના મંદિરો જેટલા પણ છે, નોટ ઓનલી લંડન પણ આખા ઇંગ્લેન્ડમાં, એ પછી વિલ્સડન હોય, હેરો હોય, સ્ટેનમોર હોય, કે પછી વુલવિચ હોય, કાર્ડિફ હોય, બોલ્ટન હોય, ઓલ્ડહામ હોય, ઈસ્ટ લંડન હોય, ખુશીની વાત એ છે કે કચ્છના ભક્તોને મોટેરા સંતો એવું પાયું છે કે બે દેશ ગાદી આપણી જ છે, બે દેશ ગાદી સ્થાપિત મંદિરો પણ આપણા છે, એના ઉત્સવો પણ આપણા છે. એ ન્યાય બધા જ મંદિરના પ્રતિનિધિઓ એ ઉત્સવમાં પધાર્યા હતા, એનો અમને બહુ આનંદ છે. એમાં તમે ક્યાંય લાગભાગ નથી કર્યો કે આ તો વડતાલનો ઉત્સવ છે અમારે શું કરવાનું, એવું નથી કર્યો તમે લાગભાગ. એના કારણે ઉત્સવની ભવ્યતા દિવ્યતા તમે સૌએ માણી છે. કારણ કે ઉત્સવ એટલા માટે ભવ્ય થયો છે કારણ કે વડતાલ ટેમ્પલ બોર્ડની બહુ મોટી ઉદારતા છે, વડતાલની અંદર સંતોની બહુ મોટી એક સ્ટ્રેન્થ છે, બધા સંતોનો સામૂહિક પ્રયાસ, બધા સંતોની શક્તિનો સદુપયોગ અને ભગવાનનું બળ અને લક્ષ્મીનારાયણ દેવની ઉદારતા, લક્ષ્મીનારાયણ દેવ ગાદીની ઉદારતા અને હરિભક્તોનો સાથ સહકાર, એને લઈને આખા વિશ્વમાં સૌએ જાણ્યું અને માણ્યું કે ઓરિજિનલ સ્વામિનારાયણ સંપ્રદાય એટલે વડતાલ લક્ષ્મીનારાયણ દેવની ગાદી, શ્રીજી મહારાજ સ્થાપિત મૂળ ગાદી. આ વાત પ્રવર્તાવવાની બહુ જરૂરત છે. અને આ જ વર્ષે એ જ પ્રમાણે શ્રી શિક્ષાપત્રીનું લેખન કાર્ય અને આચાર્ય પદનું સ્થાપન, આ બંને બાબતો મહારાજે વડતાલમાં રહીને કરી છે. એનો ઉત્સવ આવી રહ્યો છે. એ ઉત્સવ પણ બહુ સરસ મોટા સ્કેલમાં થશે. આ ઉત્સવો કરવા પાછળનું તાત્પર્ય એક જ છે કે આપણા બાળકોથી લઈ અને આપણા તમામ સત્સંગ સમાજને એ વાતનો એક ખુમારી આવી જોઈએ કે આપણો અસલ સ્વામિનારાયણ સંપ્રદાય એટલે શું છે. એની પછીના વર્ષે ભગવાન સ્વામિનારાયણ ભાલની અંદર જે શ્રી મદન મોહનજી મહારાજ પધરાવી આપ્યા છે એના 200 વર્ષનો ઉત્સવ આવશે. ત્યાર પછી જુનાગઢ શ્રી રાધારમણ દેવ સિદ્ધેશ્વર મહાદેવના 200 વર્ષનો ઉત્સવ આવશે. અને તત્પશ્ચાત મહારાજ જ્યાં પોતાનું ઘર માનીને રહ્યા છે ગઢપુર, એ ગોપીનાથજી મહારાજના દ્વિશતાબ્દીનો એક ભવ્ય ઉત્સવ આવશે. આ બધા ઉત્સવો ક્રમશઃ આવશે. આપણા માટે એક આ દુર્લભ તક કહેવાય, સાથે મળીને આ મહોત્સવને માણી અને સત્સંગની અંદર જેમ શ્રીજી મહારાજે કહ્યું ને અમારા દાખલા સામું જોજો, એ સફળ કરવાની આ મૂળ વાત છે. એટલે એ પ્રમાણેના ઉત્સવો થશે. મહારાજ જયારે ઉત્સવ કરતા ને તો આ ઉત્સવો કઈ પૈસો ભેગો કરવા માટે નહોતા કરતા. શ્રીજી મહારાજના જન્મંગલ નામાવલીમાં એક નામ છે અપરિગ્રાહી નમઃ. મહારાજ કોઈ સંગ્રહ કરતા નહીં, કરાવતા પણ નહીં. ઉત્સવ થાય, પૈસો વધે, સરખા ભાગે આપી દેતા. કોઈ જરૂરિયાત ને, કોઈ ગરીબ ને, કોઈ મજબૂર ને, કોઈ બ્રાહ્મણ ને. તો આ આપણી રીત છે. એટલે વડતાલ સંસ્થાએ એક એવું કાર્ય શરૂ કર્યું છે કે જે જાણીને તમને બધાને બહુ આનંદ થાય. જાણો છો આમ તો બધા, છેલ્લા 6-7 વર્ષથી શ્રી સ્વામિનારાયણ જનરલ હોસ્પિટલ વડતાલ ખાતે ચાલે છે. હોસ્પિટલો તો બધે હોય, પણ આપણે ગૌરવતાભેર કહી શકીએ કે વડતાલ ખાતે એવી હોસ્પિટલ ચાલે છે કે જેમાં કેશનું કાઉન્ટર જ નથી, કહેતા 100% નિઃશુલ્ક હોસ્પિટલ ચાલે છે. દવા, નિદાન, ટેસ્ટ બધું જ ફ્રી. ખાસો એવો ખર્ચો થાય છે. ઘણાએ કહ્યું કે સરકાર જેવી સરકારો પણ અમુક વસ્તુ ફ્રી નથી કરી શકતી. મોદી સાહેબને કહેવું પડે છે કે ભાઈ મોટા માણસો સબસિડી જતી કરો તો ગરીબના ઘરમાં ચૂલો હળગે. ત્યારે ધોળો હાથી બાંધવા જેવું છે આ હોસ્પિટલો. દર વર્ષે તો કોઠારી સ્વામીને ખબર કેટલો ખર્ચો થાય છે. અને એ પાછું કોઈ નાત જાતના ભેદભાવ વગર. એ બહુ મોટી વાત છે. એટ પાર એટલે એટ પાર, એનીબડી, જેને બી લાભ લેવો હોય તો એવી રીતે આપણી હોસ્પિટલ ચાલે છે. એની પછી સંસ્કૃત પાઠશાળા આપણે ઘણા વર્ષોથી ચાલુ કરી છે, શ્રી લક્ષ્મીનારાયણ દેવ સંસ્કૃત પાઠશાળા. એમાં ખાસ કરીને બ્રાહ્મણો અને ખાસ કરીને સંતોને શિક્ષણની વ્યવસ્થા સંપૂર્ણપણે સંસ્થા તરફથી નિઃશુલ્કની રીતે અને એકદમ ઉત્તમમાં ઉત્તમ વ્યવસ્થાના ભાગરૂપે એ લક્ષ્મીનારાયણ દેવ સંસ્કૃત પાઠશાળા ચાલે છે. તે જ પ્રમાણે વિદ્યાનગર એ બેઝિકલી એજ્યુકેશનનું હબ છે. ત્યાં આપણી જૂની છાત્રાલય હતી. કોઠારી સ્વામી દેવ સ્વામીએ નક્કી કર્યું કે ભાઈ આપણે આ છાત્રાલય છે જૂનું જીર્ણ થઈ ગયું છે, કોઈ જો જવાબદારી સ્વીકારે તો બહુ સારું. એમાં નિત્ય સ્વરૂપ સ્વામીજીએ જવાબદારી સ્વીકારી અને એ છાત્રાલયનું નિર્માણ 3 વર્ષ પહેલા થયું. 1000 કરતા પણ વધારે બાળકો ત્યાં એકદમ ફ્રી ઓફ કોસ્ટમાં રહી, ભણી, વિદ્યાભ્યાસ કરી અને પોતાનું જીવન તેજસ્વી બનાવે એવો પણ એક છાત્રાલયનો કાર્યક્રમ વડતાલ સંસ્થાન દ્વારા ચાલે છે.
ભાઈ આજે કેવું હોય કે આપણે આપણા ધર્મની વાત કર્યા કરીએ તો લોકો એટલી નોંધ લે નહીં, પણ તમે જો સામાજિક કાર્ય કરો, ઉદારતાથી કરો, તો આખું જગત એની નોંધ લે. ક્યાં ક્યાંથી લોકો આવતા હોય છે. એ જ પ્રમાણે વાલા ભક્તજનો, વડતાલ પાસે શ્રીજી મહારાજની કૃપાથી વડતાલના જે 3જા નંબરના આચાર્ય થયા એ થયા ધર્મ ધુરંધર આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ. એને આચાર્ય ચૂડામણી તરીકે સંપ્રદાયની અંદર ઓળખવામાં આવે છે. એમણે એટલા વર્ષો પહેલા 130-40 વર્ષ પહેલા એક એવું વિઝન જોયું કે શ્રીજી મહારાજની જે પ્રસાદીની વસ્તુઓ છે એ આપણી પાસે જે છે એટલી જ રહેવાની છે, એમાં કઈ વધવાની છે નહીં. એને જો વ્યવસ્થિત રીતે સંગ્રહિત કરવામાં આવે તો આવનારા વર્ષોમાં લોકોને એનો ખૂબ લાભ મળે. તો એ જમાનામાં આચાર્ય મહારાજ જયારે હાથીની સવારી પર બેસી વડતાલથી નીકળે, છેક ઉના ને છેક પોરબંદર ને આમ ક્યાં નવસારી એમ પ્રવાસ કરતા અને ભક્તોને પ્રેરણા કરતા, એમ કરતા 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 આચાર્યશ્રીએ ઘણી બધી પ્રસાદીની વસ્તુઓ એકત્રિત કરી. તો વડતાલની અંદર જે અક્ષરભુવન છે મંદિરની બાજુમાં, એ અક્ષરભુવનમાં બધી પ્રસાદીની વસ્તુઓ જોડાયેલી છે, ગોઠવાયેલી છે. તમને બધા નવાઈ લાગશે કે શ્રીજી મહારાજના ચરણારવિંદ એક દુર્લભમાં દુર્લભ ગણાય, પણ તમને કહું, વડતાલની પાસે ભગવાનની કૃપાથી, આચાર્ય મહારાજના પ્રયાસથી, સૌના સાથ સહકારથી more than 900 પેર ચરણારવિંદ છે. અને ઇન્વેન્ટરી કરી તો 20,000 કરતા પણ આઈટમો ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીની આઈટમ છે. એટલે નક્કી કર્યું કે ભાઈ 100 વર્ષ પહેલા આચાર્ય શ્રી લક્ષ્મી પ્રસાદજી મહારાજ, કે જે મારા પરદાદા થાય, એમના વરદ હસ્તે અક્ષરભુવનનું નિર્માણ થયું હતું. ત્યારે આજે સમય સારો છે તો સાથ સહકારથી આપણે પણ એક અપ ટુ ડેટ પથ્થરનું સ્ટેટ ઓફ ધ આર્ટ આખા વિશ્વમાં લોકો જોવા આવે એવું એક પ્રસાદીનું અક્ષરભુવન બની રહ્યું છે. એનું પણ કાર્ય વડતાલ સંસ્થાન દ્વારા બહુ જોરશોરથી ચાલી રહ્યું છે. આવનારા 2 કે 3 વર્ષની અંદર એ કાર્ય પૂર્ણ થશે. એનું જ્યારે ઉદ્ઘાટન થશે ત્યારે આખા દુનિયાને માલુમ પડશે કે શ્રીજી મહારાજની પ્રસાદીનું સંગ્રહાલય એ કેવું હોય. તો મૂળ વાત એ છે કે બધી વસ્તુઓ ભગવાનના સંદર્ભમાં હોય. કથા વાર્તા હોય તો શાસ્ત્ર ભગવાનનું હોય, મનગઢત ન હોય. એમાં કઈ આચાર્ય રાકેશ પ્રસાદની કથા ન ચાલુ થાય. પછી બધી વસ્તુમાં પ્રગટ ભગવાનનો સંબંધ હોવો જોઈએ. મૂર્તિ કોની? તો કે ભગવાનની. શાસ્ત્ર કોનું? તો કે ભગવાનનું. ચરિત્ર કયા? તો કે પરમેશ્વરના. પ્રસાદીની વસ્તુની જયારે વાત કરીએ ને તો પ્રસાદીની વસ્તુ કેવળ શ્રી હરિની જ હોય, અન્યત્ર ના હોય. પણ સમાજ એટલો ઘેલો ને એટલો વેવલો ને એટલો ડાપણીઓ ને એટલો અખ્તર ડાપણીઓ છે જેની કોઈ સીમા નહીં. અમે એક જગ્યાએ કેનેડામાં ગયા, ત્યાં ભાઈ અન્યત્ર કોઈ બીજાને માનતા હતા. હવે એ મને પધરાવણીમાં ચારે બાજુ ફેરવતા હતા અને મને આખા રસ્તે કહેતા જાય, મારી પાસે પ્રસાદીની બહુ વસ્તુ છે, મારી પાસે બહુ વસ્તુ છે. મને મનમાં આશ્ચર્ય થયું કે આ હારો મૂળનો છે નહીં, આની પાસે એટલી હોય ક્યાંથી? પછી આશ્ચર્યપૂર્વક જયારે મેં એના ઘરે ગયા ને તો ઘરે ખબર પડી કે કોકા કોલાનું ટીન, એક સ્લીપરની જોડ, એક ઇન્જેક્શન સિરિંજ, એવી 8-10 આઈટમ એને મને કીધી. તો મેં કીધું આ ઈ શોકેસમાં એને સજાવેલી હતી. મને કે આ પ્રસાદીની છે કે મારા ભગવાને આપેલી છે? મેં તો બહુ ભાઈ સાહેબ બહુ સારું. તો જયારે મૂળ વાત કરતા હોય ને તો મૂળ વાતનો એક સંબંધ હોય. ભગવાનના સંબંધને પામેલી વસ્તુ હોય એ કલ્યાણકારી હોય, બાકી બધું કલ્પિત હોય. અને કાળા માતાનો માણા બહુ ચતુર ચકોર હોય, એ પોતાનું ઇલ્યુઝન પેદા કરીને લોકોને ભ્રમણામાં નાખતો હોય છે. માટે સત્સંગ ભલે થોડો કરો પણ પ્યોર કરો, સાચી દિશામાં કરો. બહુ ગાંડા કાઢવાની જરૂર છે નહીં. બસ એટલું કરો, બહુ થઈ ગયું. અહીંયા આવો, ઘનશ્યામ મહારાજના દર્શન કરો, સેવા પૂજા કરો, બહુ થઈ ગયું. તો વાલા ભક્તજનો, કુલ મળીને વાત એ છે કે આજે વડતાલ સંસ્થાન દ્વારા બહુ સારા કાર્યો થઈ રહ્યા છે અને ભવિષ્યમાં પણ એકથી એક ચડિયાતા કાર્યો થશે. અને ખાસ અમારો પ્રયાસ આ વખતે એવો છે કે વડતાલનું એક મંદિર અહીંયા નિર્માણ થાય, લક્ષ્મીનારાયણ દેવ બિરાજમાન થાય. એના કારણે મૂળ સંપ્રદાયના ભક્તો જે અન્યત્ર કદાચ ગયા હોય તે પાછા પ્રવાહમાં આવી જાય. આ મૂળ વાત છે. તો અમારી ભગવાનના ચરણમાં એ જ પ્રાર્થના છે કે શ્રી હરિની કૃપા આપ સૌ પર કાયમ રહો. આપ સૌ દ્વારા સત્સંગના ખૂબ સારા સારા કાર્યો થાવ અને તમારી જે સમજણ છે ને એ સમજણને હું આજે ખૂબ વધાવું છું. અહીંયા અમદાવાદ દેશના આચાર્યની પણ પરંપરા છે અને વડતાલ દેશના આચાર્યની પણ પરંપરા છે. આ મોટી વાત છે. બાકી તો જીવનો સ્વભાવ બહુ આજકાલ ટૂંકો થઈ ગયો છે. એ ઘણા ગુરુવાદીઓ શું કરે, ખાલી પોતાની જ ગુરુ પરંપરા મૂકી દે. પણ મૂળ સંપ્રદાયના મંદિરોમાં તમે જોશો તો તમામ સંતોની પરંપરાના તમને દર્શન થાય. ખ્યાલ આવ્યો તમને? તો એ વાત સમજવા જેવી છે. એનું તમે આજે પણ પાલન કરો છો, એની અમને બહુ પ્રસન્નતા છે. તો બસ આવા જ વિચારો કાયમ રહે, આપણા બાળકોમાં પણ આવા વિચારો રહે એવી ભગવાનને પ્રાર્થના. શ્રી હરિ તમારા સર્વનું ખૂબ મંગળ કરે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના. અમારા પોતાના જાણીને થોડોક જરા ટાઈમ વધારે લીધો
બરોબર છે. હવે પછી બે શબ્દો તમે કહેજો તમારે જે કેવું હોય. તો શ્રીજી મહારાજ તમારા સર્વનું ખૂબ મંગળ કરી પ્રાર્થના. અસ્તુ. જય સ્વામિનારાયણ.